હિંમતનગર શહેરમાં હુડા લાગુ થયા બાદ હુડાનું ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ વિરોધનો વંટોળ ઊભો થયો છે। હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખેડૂતો અને મિલકત ધારકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। આજે હરિયોલ ગામના મિલકત ધારકો અને ખેડૂત ખાતેદારોએ 2000 ઉપરાંત લેખિત વાંધા અરજી રજૂ કરી છે। હરિયોલ ગામના 2200 જેટલા ખાતેદારો પોતાના ગામની અંદાજિત 3500 એકર જમીનમાં નિયમ અનુસાર 40% કપાત એટલે કે 1400 એકર જમીન કપાતી હોવાના કારણે તેઓ વાંધા અરજી રજૂ કરી હતી। એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખાતેદારોના આ જ પ્રકારે વાંધા અરજી રજૂ કરશે। આ સાથે જ હુડા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાર્યક્રમ અને દેખાવો પણ કરવામાં આવશે। અમારા ભોગે અમારો વિકાસ આ ટાઈપનો વિકાસ જોઈતો નથી। સરકાર આના માટે કોઈ સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવીને વિકાસ કરતી હોય તો વાત અલગ છે, પણ આ તો અમારા જ પૈસે અમારો વિકાસ આ ટાઈપનો વિકાસ અમારે જોઈતો નથી। આગામી દિવસોમાં કેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે? અત્યાર સુધીમાં કેવા પ્રકારના કાર્યક્રમો આપી ચૂક્યા છે? આગામી દિવસમાં હુડા રદ કરવા માટે ગમે તેવા પ્રોગ્રામો જેવા કરવા પડે એવા કરવાના છે। બાકી સરકારને 2 હાથ જોડીને વિનંતી છે કે જલ્દી આ હુડા રદ કરો। કેટલા ખાતેદારો હશે ટોટલ 11 ગામના? ટોટલ 3599 ખાતેદારો। આ અર્બન ઓથોરિટી જે લાગી છે એ 11 ગામને કોઈ પણ સંજોગે મંજૂર નથી અને એમની ઘણી બધી જમીન કપાત થાય છે। તો એ સંદર્ભે આજે હરિયોલ ગામે 2200 વાદા અહીંયા રજૂ કર્યા છે અને હજુ પણ બીજા ગામ બધા વાદા રજૂ કરશે। આજે વાંધા અરજીઓ લગભગ અમારા 2200 ખાતેદાર છે, 2200 થી ઉપરાંત ખાતેદાર છે અને લગભગ 5 વીઘા જમીનથી માંડીને 15 કે 12 વીઘા જમીન વાળા ખાતાવાર છે આમાં। 3500 એકર જમીનમાંથી લગભગ 40% જમીન કપાતમાં જાય તો ઘણી આર્થિક અને સામાજિક એના હોદ્દાર એના સ્ટેટસને અસર થાય એવી છે। કોઈ પણ સંજોગોમાં અમને આ કપાત માન્ય નથી। આજે હરિયોલ ગામના મોટાભાગના લગભગ 2290 ખાતેદાર છે, એમાંથી લગભગ 95 થી 99% જેટલા વાદા રજૂ થઈ ગયા છે અને જે બાકી રહી ગયા છે એ પણ કાલે રજૂ થઈ જશે। એ ટોટલી બધા જ ખેડૂતો વાદા રજૂ કરવાના છે।